સંસદીય આજે તમે અહીંયા આવ્યા છે, શું મુદ્દો હતો અને શાના માટે આવ્યા છો? એકચ્યુઅલમાં તમને ખબર જ છે કે અમારા દમણના નદી કિનારા ઉપર આ પોલ્યુશનના જે કારણે બધા પ્લાસ્ટિક ને આ બધો ગંદો કચરો અમારે ત્યાં જમા થઈ રહ્યો હતો. એનું કારણ હતું કે આ ડમ્પ સાઇડ ઉપરથી જે દિવાલ તૂટી હતી અને ડમ્પ સાઇડ ઉપર જે ગંદકી અને કચરો ઊભો થઈ રહ્યો હતો તેનાથી નુકસાન થઈ રહ્યું હતું. એટલે અમે આજે તે દિવસે અમે આવ્યા હતા, અમે ત્યાં વિઝિટ કરી હતી અને વિઝિટમાં જોયું હતું તો ખૂબ જ ગંભીર સ્થિતિમાં હતું. મશીનો બગડેલા હતા, ડમ્પ સાઇટ ઉપર મોટા ખડકલાઓ થયા હતા અને તેનાથી પ્રદૂષણનું જે વ્યાપક છે તે વધી રહ્યો હતો. લોકોમાં હમણાં પણ મેં વાત સાંભળી અને એ વાત મેં પાર્લામેન્ટમાં પણ કરી હતી કે લોકોને કેન્સર અને ચામડીના રોગો વ્યાપક પ્રમાણમાં આ પ્રદેશમાં થઈ રહ્યા છે. ભૂજળ બગડી રહ્યું છે. તો બધા આ કારણો જે છે એના કારણોનું એક મોટું કારણ આ ડમ્પ સાઇટ છે. જેથી આજે અમે નક્કી કર્યું હતું કે આજે પોલ્યુશન વિભાગના એજી પટેલ અને કલેક્ટર અને દમણ કલેક્ટરને બી મેં મળવા માટે કીધું હતું. પણ કાલે મારી જ્યારે એજી પટેલ સાથે વાત થઈ, એમણે મને કીધું કે આજે ગુજરાતના સમન્વય સમિતિની કંઈ આજે વાપીના કાઉન્સિલર્સ એમએલએસ એમપીસની કંઈ મિટિંગ છે, એટલે આજનો સમય એ લોકો વધારે બિઝી હોય. એમ કીધું છે કે સાહેબ આ પછીની આપણે તારીખ તમે આપો, તે તારીખે આપણે સંયુક્ત વિઝિટ કરશું. તો મને પણ લાગ્યું કે ચાલો બિઝી છે તો આપણે પણ તે થોડોક સમય આપીએ. અને કાલથી તમને ખબર છે સોમવારથી મારી પાર્લામેન્ટનું સેશન ચાલુ થવાનું છું, હું જવાનો છું. આવતા શનિવારે ઓલરેડી મારી મિટિંગ છે દીવમાં, એટલે હું આવી શકું તેમ નથી. તો લોકોને પણ કહેવા આવ્યો છું કે જુઓ, હવે તમે ચિંતા નહીં કરતા, આપણે આ મુદ્દા ઉપર ચૂપ બેસવાના નથી. હવે આપણે આના આ જે પણ ગેરરીતિ છે એને રોકીને જ રહીશું અને આ કોઈ પણ સંજોગોમાં અહીંયાથી પ્રદૂષણને વધવા નહીં દઈએ અને રોકીને જ રહીશું. તો તેના માટે અમને વિશ્વાસ અપાવવા આવ્યો હતો કે તમે ચિંતા નહીં કરતા. આજની મિટિંગ ભલે એ લોકોએ સમન્વય સમિતિના કારણે કેન્સલ કરી હોય, પરંતુ હું પાર્લામેન્ટમાં પણ આ મુદ્દા ઉપર બોલીશ જ, આ મુદ્દાઓને ઉચકીશ જ. ને આજે હું જોઈ રહ્યો છું કે અહીંયા આવીને પોલીસવાળાઓનો બધાને મૂકી દીધા છે અને પોલીસવાળાઓ બધાને જબરજસ્તીથી ગભરાવવાને અને ડરાવવાની કોશિશ કરી રહ્યા છે. તો એનાથી એક વાત સત્ય છે કે અહીંયા કંઈ ને કંઈ ખોટું ચાલી રહ્યું છે. બાકી ખોટું ન હોય તો આ પોલીસ પ્રશાસનને એ મૂકી લેવાની શું જરૂર હતી? મને પોલીસવાળા એમ પૂછતા હતા તો અહીં જે દબીશ કરતા હતો એનું શું કારણ? કમિશનર તે દિવસે પણ જૂઠું બોલતો હતો. જે મીડિયાના મિત્રો મારા સાથે આવેલા એ લોકોએ જોયું હતું કે જે દિવાલ તૂટી હતી તેની બાજુમાં કચરો પડેલો હતો. તો હું કમિશનર સાહેબને પૂછવા માંગુ, સાહેબ રાત્રે જ દિવાલ પડી હતી તો દિવાલની જે મલબો હોય, એના જે ટુકડા હોય, એ જે કચરો પડેલો હોય તેને કોણ ખાઈ ગયું હતું? કે જમીન નીકળી ગઈ હતી, આસમાન નીકળી ગયું હતું, કે તમે પોતે ખાઈ ગયા હતા? બરાબર. મશીનો જો નહીં ચાલી રહી હતી, મશીનો જે બધી બંધ હતી, તો તમે પોતે તમારા સ્ટેટમેન્ટમાં કમિશનર સાહેબ કહેતા હતા કે ચોમાસામાં ભીંધેલું હોય તો કામ ન થાય, તો પછી 3 થી 4 મહિના વરસાદ પડે ત્યારે શા માટે આ મશીનોના ન ચાલવા માટે આ ભારત સરકારના અને આ ગરીબ જનતાના પસીનાના કમાણીના પૈસા આપવા જોઈએ? અને જો ચોમાસામાં તમે પાછા દાવો કરતા હતા કે 15 દિવસમાં અમે આ બધું હેમખેમ કરી દેશું, તો મને બતાવો કે તમે આ ચોમાસામાં કઈ પાછી એવી ટેકનોલોજી લાવવાના જે ટેકનોલોજીથી આ બધો વેસ્ટ તમે સમાપ્ત કરી દેવાના. સાહેબ પાછા એમ કહેતા હતા કે અમારી સાઈડ ઉપર દિવાલ તૂટી હતી. તો સાહેબ હું તમને પૂછવા માંગુ, એ સાઈડ તમારા બાજુ તૂટી, પણ જે પાણી જે ગયું એ કચરાઓને ગંદને લઈને, તે શું તમારા નગરપાલિકામાં તમારા ઘર બાજુ ગયું હતું કે પછી આ દરિયામાં ગયું હતું? કમિશનર સાહેબ, આ ડ્યુટી છે તમારી, સમજી ગયા? જૂઠું બોલવાનું બંધ કરો. તમને કોઈ માલ પાણી મળતું હોય ને તમારું પેટ ભરાવતું હોય તો તમારા ઘરે રહ્યું. આ લોકોને નુકસાનની વાત કરતા નહીં, કોઈના હેલ્થ સાથે ખેલવાડ કરવાનું કરશો નહીં. હું સાખી નહીં લઉં, એટલું યાદ રાખજો. તમે પહેલાં તો અમને કેમિકલના પ્રદૂષણવાળું પાણી, તમારો આ વાપીના ફેક્ટરીઓ ઉદ્યોગપતિઓના જે કેમિકલવાળા હવા, પાણી અને જમીન તમે ઓલરેડી અમારી ખરાબ કરી ચૂક્યા છે. બાકી બચેલું એ તમે ડમ્પ સાઇડ ઉપર તમારી બધાની મિલીભગતથી
જે ષડયંત્ર ચલાવીને અમને લોકોને બરબાદ કરવાની કોશિશ કરી રહ્યા છે, બંધ કરી દેજો. સમજી ગયા? આજે ભલે તમે બહાનું આપી દીધું હોય સમન્વય સમિતિનું, પણ ઉમેશ પટેલ ચૂપ બેસવાનો નથી ને આવી પોલીસનેથી મને ડરાવવાની કોશિશ નહીં કરતા. મારા દમણમાં જઈને જોઈ લેજો, એવા તો 80 થી 85 કેસ ઉમેશ પટેલ પર રજીસ્ટર છે ને હું કોઈ પોલીસથી ડરતો નથી. સમજી ગયા? હું સચ્ચાઈ માટે લડતો આવ્યો છું ને લડતો રહીશ. તમારી પોલીસ જેમ કેટલી હોશિયાર છે ને કેટલી કાબેલ છે એ મારી ચેકપોસ્ટ પરથી આવતો દારૂ બતાવે છે. સમજી ગયા? ને જે દિવસે હું ઉઠી પડ્યો ને અને જે દિવસે આ ચેકપોસ્ટ પર બેસી ગયો તે દિવસે ખબર પડશે કે કોણ સાચું અને કોણ ઈમાનદાર છે. બાકી ફરીથી કહું છું, આ પ્રદૂષણ તાત્કાલિકપણે બંધ કરી દેજો, તમારી મિલી ભગત બંધ કરી દેજો અને તમારી તિજોરી ભરવાના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ખેલવાડ કરી દેજો.